નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે આપણે બનાવવાના છીએ આખી ડુંગળીનું શાક, જે શિયાળાની અંદર ઠંડીની ઋતુમાં ખૂબ જ પ્રખ્યાત વસ્તુ છે. તો આજે આપણે બનાવીશું ડુંગળી અને કેવી રીતે બને છે અને કેવી રીતે આપણે કઈ કઈ વસ્તુ જોવે છે એ પણ તમને કહી દઈએ. તો ખોટો ટાઈમ બગાડ્યા વગર વિડીયોને શરૂ કરી દઈએ. તો ચાલો આગલી પ્રોસેસ ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે જે બધું વેજ લીધું છે એ બધું આપણે ધોઈ નાખશું. ટમેટા, કોથમરી, મરચાં, આદુ, બધી વસ્તુ. તો ચાલો મિત્રો, આપણે આની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોવે છે એ તમને કહી દઈએ. આપણે ડુંગળી લીધી છે, જે ઝીણી ડુંગળી આવે છે ફળી ટાઈપની, એ ડુંગળી આપણે લીધી છે. અને બીજું જે આ મટીરિયલ છે આને કાપી નાખવાનું છે આપણે. પછી ધાણા જીરું, મરચું છે, તીખું મરચું છે, જીરું છે, હળદર છે, હિંગ છે, ગોળ છે, પછી વઘાર મસાલો જે આપણે બધો આવે છે, તમાલપત્ર, સૂકા મરચાં, તજ અને આપણે લીલવા ધરાક પણ છે. અને આપણે ટોસ છે, જે આપણે ગ્રેવી કરતી વખતે આપણે જાડી જે રીતે ગ્રેવી થાય એ રીતે કરવાની છે. અને પછી સિંગ છે. તો આ બધી વસ્તુ આપણે ડુંગળીને ફોલી નાખશું અને આ મટીરિયલ બધું આની અંદર ગ્રાઇન્ડ કરી નાખશું. તો ચાલો મિત્રો, શરૂ કરી દઈએ આપણે પ્રોસેસ. આવી રીતે આપણે ડુંગળી કાપી નાખવાની છે. આવી ડુંગળી આપણે રાખવાની છે. ચાલો મિત્રો, આ બધી વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરી નાખી છે. ડુંગળી આવી રીતે આપણે કાપવાની છે. બીજું મટીરિયલ આપણે મિક્સરની અંદર આપણે ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. અને આ જે આપણે ટોસ એને ભૂકો કરી નાખ્યો છે. હવે બધી વસ્તુ આપણે તૈયાર છે. હવે શરૂઆત કરી દઈએ તેલ મૂકીને. ચાલો મિત્રો, આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ચાલો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. હવે વઘાર મરચાં, સૂકા મરચાં એ આપણે તમાલપત્ર બંને બધું નાખી દઈશું. હવે આપણે જીરું નાખી દઈશું. હવે આપણે મરચાં નાખી દઈશું. આદુ નાખી દઈશું. સૂકું લસણ નાખી દઈશું. ટમેટા નાખી દઈશું આપણે. આપણે હવે ટેસ્ટ પ્રમાણે હિંગ નાખી દઈશું. હળદર, ધાણા જીરું લઈ નાખવાનું. આપણે જે સિંગ આપણે મિક્સરમાં કાઢી નાખ્યું એ પણ નાખી દઈશું. તો ચાલો મિત્રો, આપણે ગ્રેવી આપણે 30% થઈ જાય પછી આપણે આ ડુંગળી અંદર નાખી દેવાની છે. હલાવી નાખીએ હવે. અને આપણે તેલની અંદર આપણે હવે કકડાવા દેવાની છે થોડી. ચાલો મિત્રો, હવે આપણે મરચુંના કાશ્મીરી લીધું છે એ નાખી દઈએ. અને હા દિનેશભાઈ, હા, આપણે એક મસાલો સિક્રેટ છે. એટલે આ વખતે પાછું સિક્રેટ છે. સિક્રેટ છે કારણ કે આ ડુંગળીની અંદર એ મસાલો નાખી તો ટેસ્ટ સારો બેસે છે.
એવું છે? હા, તો તમે કહેશો નહીં એમ ને? અત્યારે તો નહીં કહી, પણ હવે આપણે થોડીક આપણે આ 90% જેવું થઈ જાય પછી આપણે એ મસાલો નાખીએ ત્યારે કહીશું કયો મસાલો છે. હા તે વાંધો નહીં, હાલો ને તો જોઈએ હવે બીજું તો હું. હવે આપણે 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું, સ્વાદ અનુસાર નાખવાનું. પછી ત્યારબાદ આપણે થોડુંક તીખું મરચું નાખીશું. આપણે કાશ્મીરી મરચું તો નાખ્યું છે, પણ થોડુંક આપણે તીખું પણ નાખવાનું છે. ત્યારબાદ થોડી આપણે એડ કરવી જોઈએ. કોથમીરી આપણે છેલ્લે પણ નાખવાની છે. આ તો આપણે આની અંદર થોડોક ટેસ્ટ બેસી જાય કોથમીરીનો, એટલે મજા આવે. તો ચાલો મિત્રો, હવે આપણે આની અંદર પાણી નાખી દઈશું. તમારે મીડિયમ પાણી રાખવાનું, એટલે જે રીતે આપણે ગ્રેવી આ જાડી રહે એ રીતે આપણે રાખવાનું છે. તો થોડુંક હલાવી નાખશું આપણે. અને આ મિત્રો આપણે આની પછી આપણે એક જે ટોસ લીધા છે એ પણ નાખી દેવાના છે, એનાથી ગ્રેવી જાડી થઈ જશે. ચાલો મિત્રો, આપણે હવે ટોસ જે ભૂકો કરેલા છે એ પણ નાખી દઈએ. તો આપણે મિત્રો થોડોક આપણે સ્વાદ અનુસાર ગોળ પણ નાખી દઈશું. ચાલો મિત્રો, હવે આપણે આને 5 થી 7 મિનિટ જેવું થવા દઈએ, અને પછી હવે અત્યારે ઢાંકી દઈએ છીએ. તો રાજુભાઈ, બોલો બોલો દિનેશભાઈ. હવે આપણે આ પાટિયાની અંદર જોવો તો ખરા ડુંગળી સડી કે નહીં. હા, એ જોઈ લઈએ. તો આપણે આપણા મિત્રો વાટે હોય કે આ પછી ડુંગળી કેટલી વાર છે. તો એઠેથી 2 ડુંગળી લાવો, એને તમે દબી દો, ગરમ ન લાગે એનું ખાસ કાળજી રાખજો. હવે આમાં છે ને દિનેશભાઈ, હા, આપણે 3 મિનિટ જેવું થશે. જો મિત્રો આવી જરા પૂછી થઈ ગઈ છે. 2 થી 3 મિનિટની વાર લાગશે એવું મને લાગે. ત્યાં સુધીમાં દિનેશભાઈ આપણે જે સિક્રેટ મસાલો તમને કીધો હતો ને મેં, એટલે હા, એ મને ભૂલાઈ ગયું. એ આપણે હવે નાખી દઈએ. આપણે વાત થઈ હતી ને સિક્રેટ મસાલાની. હા, એ કયો આવે કયો મને. હવે આપણે પનીર ટીકા મસાલો આવે છે, તે પનીર ટીકા મસાલાનો એ આ ડુંગળીની અંદર નાખી તો ટેસ્ટ જોરદાર બેસી જાય. પંજાબી શાક મિત્રો, પંજાબી આપણે શાક ખાતા હોય એ રીતનો આમાં ટેસ્ટ આવી જશે. તો આપણે આ મસાલો નાખી દઈએ, અને પછી દિનેશભાઈ તમે કોથમરી પણ નાખી દો. એટલે અરે હું નાખી દઉં રાજુભાઈ, એમાં પ્રમાણે તમારે મસાલો નાખી દેવાનો. હાલો, કોથમરી તો હું બધી નાખી દઉં. આમાં તો તમારે જેટલી નાખવી એટલે, બાકી આમાં કંઈ સ્વાદનું આવતું નથી. જેમ વધારે આંખ્યું માટે તો સારી જ છે આ તો. હા, એટલે આ બધું વૈજ્ઞાનિકમાં કહે છે, બધું આ સાયન્સમાં મને નથી ખબર પાછી. પાછા કોમેન્ટમાં લખશે ભાઈ કોથમરી આંખ્યું માટે હારી. અને હા મિત્રો, હા, અને આ ડુંગળી દિનેશભાઈ શિયાળામાં ખાવાની વધારે મજા આવે. ઉનાળામાં આપણે થોડીક આ ઓછી ખવાય, ગરમ એટલે પડે. અત્યારે તમે મિત્રો આ શાક બનાવો તો તમને વધારે મજા આવશે. તો તમે વિડીયોમાં બન્યા રહો. હવે આપણે 3 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. અને હા મિત્રો, આની અંદર તમારી પાસે દહીં હોય તો તમે દહીં નાખી શકો છો, અને ના હોય તો હાલશે. બાકી દહીં નાખો તો પણ ટેસ્ટ જોરદાર જ આવે છે. પણ એની મતલબ એની વધારે અમે મસાલો નાખ્યો છે, દહીં એમ નથી એટલે નથી નાખ્યું. પણ દહીં નાખો તો વધારે સારું બને જ છે. વાહ ભાઈ વાહ, કેવી મસ્ત ગ્રેવી બની. એ ભૂખ લાગી. આમ જો રોટલો હોય તો આમ જો તો ખરા. એ કન્સિસ્ટન્સી રાખવાની છે, જો એટલી જાડી ગ્રેવી રાખવાની. અરે રાજુભાઈ, મજા જ આવી જાય. હું આમ જો તો ખરા, સુગંધ આવે બાકી. કેમ મોઢામાં પાણી આવી ગયું દિનેશભાઈ? હું રે વાત કરો મેં રાજુભાઈ. આમ મને એક તેવી તો આમ ચમચો ઘડીક આપો. આમ જો બાકી સુગંધ એમ છે.
હવે આ તૈયાર થઈ જાય ને તો ઝીમી લેવું છે હરખું એકદમ. તો ચાલો મિત્રો આપણે હવે આ ડુંગળી આખી બનાવી એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે હવે ટેસ્ટ કરવાનો છે. તો હવે તેની પે ઉતારી લઈએ. આ તે વાંધો નહીં, હાલો ઉતારી લઈએ. ચાલો દિનેશભાઈ, હવે તમે આખી ડુંગળી આપણે બનાવી છે ચકાચક. તો તમે ટેસ્ટ કરી લો, પછી કહો કે કેવી બની છે. તો આપણા મિત્રોને ખબર પડે કે બનાવવું કે નહીં. હાલે બહુ મજા આવી. બહુ મજા આવી. એમાં કાંઈ ન ઘટે. હિતેશભાઈને આપણે શીખાડો. એટલે ભાઈ ટેસ્ટ મારો તમે પણ. અને આખી ડુંગળી શાક મિત્રો છે ને તમે પણ ઘરે ટેસ્ટ મારજો. અને હા મિત્રો, એ શિયાળામાં વધારે મજા આવે. ઉનાળામાં શાક આપણે- ગરમ પડે. હા, બરોબર. મસ્ત બન્યું, કાંઈ વાંધો નહીં. તો મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, તાકે આવી નવી વિડીયો આવે તેની અપડેટ સૌથી પહેલાં તમને મળે. અને આ મિત્રો, અમારો વિડીયો જોયા પછી લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે પછીના નેક્સ્ટ વિડીયો સુધી રાજુભાઈ બાય બાય અને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી